ચલો બાળમિત્રો, આજે આપણે ધોરણ 4 પ્રકરણ 7 વિશે ગણિતમાં જગ અને મગ વિશે શીખીશું. પહેલો મુદ્દો છે ગુંજાશ. તો કોઈ પણ પ્રવાહી જે તે પાત્રમાં સમાવવાની ક્ષમતાને ગુંજાશ કહે છે. ગુંજાશના એકમો બે છે, લીટર અને મિલીલીટર. ગુંજાશનો મોટો એકમ લીટર છે અને ગુંજાશનો નાનો એકમ મિલીલીટર છે. 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. પ્રવાહીનું માપન કરવા માટે જુદા જુદા માપિયાઓની જરૂર પડે છે, જેમ કે 1 લીટરનું, 500 મિલીનું, 250 મિલીનું, 200 મિલીનું, 100 મિલીનું. બરાબર. હવે અહીં ખાલી જગ્યા આપી છે કે 1 નંબરની ખાલી જગ્યા જુઓ, 5 × 100 મિલી. તો 5 × 100 મિલી એટલે કેટલા મિલી થાય? તો 100 × 5 = 500 મિલી થાય. બરાબર. એ રીતે 1/2 લીટર. 1/2 લીટર, 1/2 એટલે 2માંથી 1 ભાગ. 2માંથી 1 ભાગ એટલે અડધો ભાગ. અડધો લીટર. 1/2 લીટર એટલે અડધો લીટર એટલે કેટલા મિલી થાય? તો 500 મિલી. 1/2 લીટર એટલે કેટલા મિલી થાય? 500 મિલી. અને 1500 મિલી એટલે 1500 મિલી બરાબર ખાલી જગ્યા ગુણ્યા 300 મિલી. તો અહીં કેટલા આવશે? 5. અહીં 5 મૂકો ત્યારે 5 તારી 15 એટલે 1500 મિલી ત્યારે થાય. ખાલી જગ્યા મિલી બરાબર 10 × 150 મિલી. 10 × 150 મિલી એટલે અહીં શું જવાબ આવશે આ બાજુ? તો 15 એકા 15. પેલા આ બેનો ગુણાકાર કરો. 15 એકા 15. બરાબર. હવે 10નું 1 મીંડું ચડી જાય અને 150નું 1 મીંડું એટલે 1500 પેલા 150 × 10 એટલે 1500 મિલી થાય. હવે આ છે 3/4 લીટર. 3/4 લીટર એટલે 4માંથી ટોટલ ભાગ 4. લીટરના કેટલા ભાગ કરવાના? આ 1 લીટર છે. આ કેટલું છે? 1 લીટર. તો એ લીટરના કેટલા ભાગ કરવાના? 4. 4માંથી પછી કેટલા ભાગ લેવાના? તો કે 1. તો આના 4 ભાગ કરો પહેલાં આપણે. લીટર એટલે 1000. લીટર એટલે કેટલા મિલી? 1000 મિલી. 1000 મિલીના 4 ભાગ કરો તો કેટલા થશે? 2 ભાગ કરો એટલે 500 500 થાય. અને 500ના 2 ભાગ કરો એટલે કેટલા થાય? 250 250 થાય. તો લીટરના 4 ભાગ કરીએ તો 250 250 એવા 4 ભાગ થાય. હવે એમાંથી કેટલો ભાગ લેવાનો છે કે 1 મિલી. 1 ભાગ. આમાંથી 1 ભાગ લો એટલે કેટલા જવાબ આવે? 1 ભાગ નહીં લેવાનો, 3 ભાગ લેવાના છે. 3/4 લીટર એટલે 4 ભાગ કરવાના, એમાંથી 1 2 3. તો 250 + 250 + 250 એટલે કેટલા મિલી આવે? 750 મિલી. અહીં 1/4 લીટર. તો અહીંયા પણ 4 ભાગ કરી એમાંથી 1 ભાગ લેવાનો છે. તો 1/4 લીટર એટલે કેટલા મિલી થાય? 1 જ ભાગ લેવાનો હોય તો 250 મિલી. તો 3/4 લીટર એટલે 750 મિલી. 3/4 લીટર એટલે કેટલા મિલી? 750 મિલી. અને 1/4 લીટર એટલે કેટલા મિલી કહેવાય? તો કે 250 મિલી. બરાબર. ચલો હવે સરવાળો કરો. ચલો તમારે આ રીતે સરવાળો કરવાના આવશે કે 39 લીટર 220 મિલી વત્તા 910 મિલી વત્તા 70 મિલી. જુઓ, આ તો લીટર છે, આ લીટર છે અને આ મિલી છે, પણ આ બધા 2 મિલી છે. તો આનો સરવાળો કરવો શું કરવાનું? તો તમારા લીટર મિલીનું આવું લીટી ખાનું બનાવી દેવાનું. લીટર મિલીનું ખાનું બનાવ્યા પછી અહીંયા 39 લીટર લખ્યું છે તો અને 220 મિલી લખ્યું છે. તો આ 39 લીટર અને 220 મિલી આ બાજુ લખવાનું. હવે એકલા 910 મિલી લખ્યા છે તો એકલા 910 મિલી બીજી આ મિલીના ખાનામાં લખવાના. અને એકલા 70 મિલી તો એકલા 70 મિલી પાસે અહીંયા લખવાના. અને 70 મિલી કોની નીચે? આ પાછલા 2 અંકોની નીચે જ 70 આવવા જોઈએ. અહીંયા 70 મુકાય નહીં. હવે સરવાળો કરો તો 0 ને 0, 2 ને 1, 3 ને 7 10 ને 0 ને વધી 1, 2 ને 1 3 ને 9 12, 12નો બગડો વધી 1,
9 ને 1 10 ની 0 વધી 1 3 ને 1 4 તો 40 લીટર ને 200 મિલી જવાબ આવે। તો લીટર મિલીલીટરનો સરવાળો કરવો હોય તો આ રીતે લીટર મિલીલીટરનું ખાનું પાડી અને પછી સરવાળો કરવાનો, જેથી ભૂલ પડે નહીં। ચાલો બાદ બાકી કે 80 લીટર ઓછા 39 લીટર 750 મિલી। અહીં લીટર છે ને અહીં લીટર ને મિલી બે છે તો પણ આવું દોરી દેવાનું લીટર મિલીનું। હવે 80 લીટર તો આ લીટરના ખાનામાં 80 લખવાના અને 39 લીટર એની નીચે લખવાનું અને 750 મિલીના ખાનામાં લખવાનું। 80 લીટરમાંથી 39 લીટર ને 750 મિલી બાદ કરો તો આ રીતે બાદ કરવાનું। ઉપર 80 0 મિલી ઓછા 39 લીટર 750 મિલી, પછી આ રીતે 10 કો લઈને બાદ બાકી કરવાનું। ચલો હવે તમારે હોમવર્ક છે, તો હોમવર્કમાં તમને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ગુંજાશનો મોટો એકમ ખાલી જગ્યા છે તો લીટર, મિલીલીટર, સેન્ટીમીટર કે મીટર? તો ગુંજાશનો મોટો એકમ શું આવે? લીટર। ગુંજાશનો નાનો એકમ ખાલી જગ્યા છે તો મીટર, સેન્ટીમીટર, લીટર ને મિલીલીટર। તો ગુંજાશનો નાનો એકમ શું આવે? મિલીલીટર। ચલો 1 લીટર એટલે કેટલા મિલીલીટર થાય? 1 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર, તો 100 આવે, 1 આવે, 10 આવે કે 1000 આવે? તો 1 લીટર એટલે 1000 મિલી। 1 લીટર એટલે 1000 મિલી। મિલીલીટરને ટૂંકમાં મી કહેવાય, સેમી કહેવાય, મિલી કહેવાય કે લી કહેવાય? તો મિલીલીટરને ટૂંકમાં મિલી એમ કહેવાય। શું કહેવાય? મિલી। 5 લીટર બરાબર ખાલી જગ્યા મિલીલીટર। અહીં આગળ આપણે જોયું કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર, તો 5 લીટર બરાબર કેટલા મિલીલીટર થાય? 5000 મિલીલીટર થાય કે ના થાય? ચલો 3000 મિલીલીટર એટલે કેટલા લીટર? તો 1000 મિલીલીટર એટલે 1 લીટર થાય કે નહીં? 1000 મિલીલીટર એટલે 1 લીટર, તો 3000 મિલીલીટર બરાબર કેટલા લીટર થાય? 3 લીટર બરાબર। પાણી, પેટ્રોલ, દૂધ જેવા પ્રવાહીના જથ્થાનું માપન ખાલી જગ્યા અને ખાલી જગ્યામાં દર્શાવાય છે। તો પાણી, પેટ્રોલ, દૂધ જેવા પ્રવાહીના જથ્થાનું માપન લીટર અને મિલીલીટરમાં દર્શાવવામાં આવે છે। ચલો 8મો, 200 મિલીનું માપ્યું ભરવા 100 મિલીનું માપ્યું ખાલી જગ્યા વખત ભરવું પડે। 200 મિલીનું માપ્યું હોય એમાં 100 મિલીનો કેટલો માપ્યું તમારે ભરવો પડે? કેટલી વખત રેડવો પડે? તો 100 મિલી 2 વખત રેડવું પડે બરાબર। 200 મિલીનું માપ્યું ભરવા 50 મિલીનું માપ્યું કેટલી વખત ભરવું પડે? તો 4 વખત। 50 મિલીનું માપ્યું કેટલી વખત ભરવું પડે? 50 50 50 50 એમ 4 વખત રેડો ત્યારે 200 થાય। 1 લીટર દૂધ લેવા માટે ખાલી જગ્યા મિલીનો માપ્યો 2 વાર ભરીને દૂધ લેવું પડે। 1 લીટર દૂધ લેવું તો 2 માપ્યો કોનો ભરવો પડે? તો 500ના 2 માપ્યા ભરો ત્યારે 1 લીટર દૂધ થાય બરાબર। ચલો ખરા ખોટા। પહેલું ખરું ખોટું છે કે જો નીચેના ખરા ખોટા લખો। તો 3 લીટર બરાબર 300 મિલી લખ્યું છે। 3 લીટર એટલે 300 મિલી થાય કોઈ? 1 લીટર એટલે 1000 મિલી, તો 3 લીટર એટલે કેટલા થાય? 3000 મિલી થાય। 300 મિલી થાય નહીં, એટલે આ ખોટું છે વિધાન બરાબર। પછી 8000 મિલી બરાબર 8 લીટર થાય? તો કે હા, 8000 મિલી 1000 મિલી એટલે 1 લીટર, તો 8000 મિલી એટલે 8 લીટર થાય। 1 લીટર બરાબર 500 મિલી થાય હે ભાઈ? 1 લીટર એટલે તો 1000 મિલી થાય, એટલે આ પણ ખોટું છે। દવાની નાની શીશીમાં અમુક મિલી દવા હોય છે, પેલી શીશી આવે છે દવાની, એમાં મિલીમાં દવા હોય કે લીટરમાં હોય? તો મિલીમાં જ હોય, તો એ સાચું છે। તેલના ડબ્બામાં તેલ લીટરમાં હોય, તો આ પણ સાચું છે। તેલ મિલીમાં ના હોય, લીટરમાં હોય। આપણો જે તેલનો ડબ્બો આવે છે એમાં 15 લીટર તેલ હોય છે, એટલે એ લીટરમાં હોય। ચલો 52 લીટર વત્તા 20 લીટર બરાબર 70 લીટર થાય। 52 ને 20 તો 72 થાય, એટલે આ વિધાન ખોટું છે। 30 લીટર વત્તા 40 લીટર બરાબર 120 મિલી થાય? ના ભાઈ, 30 લીટર વત્તા 40 લીટર તો 70 લીટર થાય।
120 મિલી ના થાય, એટલે આ પણ ખોટું છે. 90 લીટર ઓછા 30 લીટર બરાબર 60 લીટર. તો 90 લીટરમાંથી 30 લીટર લઈ લઈએ, કાઢી નાખીએ તો 60 લીટર વધે. આ સાચું છે. 150 મિલી ઓછા 100 મિલી બરાબર 50 મિલી. આ પણ વિધાન સાચું છે. 150માંથી 100 કાઢી નાખીએ તો 50 મિલી વધે. બરાબર. હવે આપ્યું છે સરવાળા કરો. સરવાળા કરો એમાં આપ્યું છે 50 લીટર 140 મિલીલીટર વત્તા 60 લીટર 660 મિલી. તો મિલીલીટર ને લીટર, લીટર મિલી આવો સરવાળો હોય તો પહેલાં તો આપણે આ રીતે ડબ્બો બનાવી દેવાનો. બરાબર. ડબ્બો બનાવી દેવાનું અને ડબ્બામાં લખી દેવાનું એક બાજુ લીટર અને બીજી બાજુ મિલી. બરાબર. ચલો આ પહેલો દાખલો છે, એમાં શું કીધું છે? 50 લીટર 140 મિલી. તો લીટરના ખાનામાં 50 લીટર 140 મિલી વત્તા, તો અહીં વત્તા કરવાનું 60 લીટર 660 મિલી. તો 60 લીટર ક્યાં લખવાના? લીટરના ખાનામાં 60 લીટર 660 મિલી એ મિલીના ખાનામાં લખવાનું. પછી આ ડબ્બો પૂરો કરી અને પછી સરવાળો કરી દેવાનો. ચલો 0 0 4 ને 6 10 ની 0 વધી 1 100 ને 1 7 ને 1 8 0 0 5 ને 6 11. તો 110 લીટર ને 800 મિલી. ચલો બીજો દાખલો છે 94 લીટર 170 મિલી વત્તા 6 લીટર 630 મિલી. તો આનો પણ આપણે શું બનાવી દેવાનું? ડબ્બો. આ લીટર, આ મિલી. ચલો 94 લીટર 170 મિલી વત્તા 6 લીટર 630 મિલી. ચલો એનો ડબ્બો આપણે સરવાળો કરો તો 0 0 7 ને 3 10 ની 0 વધી 1 6 ને 1 7 ને 1 8 4 ને 6 10 ની 0 વધી 1 તો 9 ને 1 10. શું જવાબ આવ્યો? 100 લીટર 800 મિલી જવાબ આવે. તો આવા દાખલા આડા પૂછાય લીટર મિલીલીટરના ભેગા તો આ રીતે ડબ્બો બનાવીને ગણી દેવાના. બરાબર. એવું ને એવું બાદ બાકીમાં છે. બાદ બાકી કરો. 15 લીટર ઓછા 12 લીટર 350 મિલી. તો એમાં પણ તમારે ડબ્બો બનાવી દેવાનો આ રીતે. લીટર મિલી. અહીં પહેલાં લખ્યું છે 15 લીટર. એકલું લીટર આપ્યું છે, મિલી આપ્યું નથી. તો એકલું લીટરના ખાનામાં 15 લીટર લખી દો. ઓછા 15 લીટર ઓછા 12 લીટર ઓછા 12 લીટર 350 મિલી. તો આ બાજુ 350 મિલી નીચે 12ની લાઈનમાં આવે. હે ભાઈ, 12 લીટર 350 મિલી. તો પછી 350 મિલી અહીંયા ના કરવા જતા, અહીં તો 15 લીટર ને 00 મિલી કહેવાય. એમાંથી તમારે 12 લીટર ને 350 મિલી બાદ કરવું હોય તો તમારા આ જ લાઈનમાં આવે. એ ઉપર 350 લખશો તો દાખલાનો જવાબ ખોટો પડશે. ચલો 0 0 મેં 5 જાય, કંઈ ના જાય. 0 માંથી 3 ના જાય તો અહીં દસકો લેવો પડે. 5 જોડે 5 દસકા છે, એક દસકો અહીંયા આવી જાય તો 5 ઉપર 4 દસકા વધે. હવે 3 ઉપર એક દસકો આવ્યો, 10 દસકા છે. હવે એક દસકો આને આલી દે તો અહીં 10 થઈ જાય ને અહીંયા 9 દસકા વધે. હવે 10માંથી 5 જાય તો 5 અને આ 9માંથી 3 જાય તો 6. એ રીતે 4 મેં 2 જાય તો 2 ને 1 મેં 1 જાય તો 0. એટલે 2 લીટર ને 650 મિલી જવાબ કહેવાય. બરાબર. એ રીતે આ દાખલો પણ તમારે જાતે જ ગણવાનો છે. 56 લીટર 850 મિલી ઓછા 48 લીટર 550 મિલી. બરાબર. એ દાખલો જાતે ગણજો. ચલો હવે એક દાખલો તમારે કોયડો છે કે એક કુટુંબમાં એક દિવસમાં 280 લીટર પાણી વપરાય તો આ કુટુંબ અઠવાડિયામાં કેટલું પાણી વપરાય? તો આ પદવાળો દાખલો છે.
એક દિવસમાં 280 લીટર પાણી વપરાય. એક દિવસમાં કેટલું પાણી વપરાય? 280 લીટર પાણી વપરાય. તો આખું કુટુંબ અઠવાડિયામાં કેટલું પાણી પીવે? પાણી શોધવાનું છે ને, તો પદ બનાવતી વખતે પાણી ક્યાં લખવાનું? જમણી બાજુ. અને શું આપ્યું છે? દિવસ આપ્યા છે, તો દિવસ ક્યાં લખવાના? આ બાજુ. બરાબર. હવે શું કીધું છે વાંચો ફરીથી રકમ. એક દિવસમાં 280 લીટર, તો એક દિવસ બરાબર નીચે લખવાનું. એક દિવસ બરાબર 280 લીટર. તો કેટલું જોખશો? અઠવાડિયામાં કેટલું પાણી? અઠવાડિયાનું શોધવાનું છે. અઠવાડિયામાં તો હવે દિવસની નીચે અઠવાડિયું આવે? દિવસની નીચે તો દિવસ જ લાવવો પડે, અઠવાડિયું ના લખાય. તો તમને ખબર છે અઠવાડિયાનું પૂછ્યું છે એટલે તમને ખબર છે દિવસમાં કહેવું હોય તો કેટલું કહેવાય? અઠવાડિયાને કેટલા દિવસ કહેવાય? તો 7 દિવસ કહેવાય ને. તો 7 દિવસનું કેટલું પાણી વપરાય? અઠવાડિયું એટલે 7 દિવસ. તો હવે શું આવશે? બરાબર કરીને લીટી કરો તો આ 7 × 280 ક્યાં આવશે? ઉપર. નીચે આવશે 1. ચલો હવે 280 × 7 કરવા હોય તો પહેલાં 28 × 7 કરી દો. 280 × 7 નહીં કરવાનું, પહેલાં 28 × 7 કરી દો. તો 7 × 8 = 56 નો સગડો વધી 5, 7 × 14 ને 5 = 19. હવે 196 આવ્યા, પણ આપણે 280 કરવાના એટલે ગુણવાના હતા. આપણે તો 28 વડે ગુણ્યા છે, તો એક મીંડું બાકી છે ને, એ જવાબમાં ચડાવી દેવાનું. તો 1960 મિલી કેટલું પાણી પીવે? કેટલા લીટર પાણી પીવે? 1960 લીટર. 1960 લીટર પાણી વપરાય કુટુંબમાં. બરાબર. પછી એવો ને એવો દાખલો છે. એક વેપારી પાસે 7 લીટર ઓઇલ હતું. એક વેપારી પાસે 7 લીટર ઓઇલ હતું. એક વેપારી પાસે 7 લીટર ઓઇલ હતું. તેમાંથી દિવસ દરમિયાન 4 લીટર 750 મિલી ઓઇલ વપરાય. તો તેની પાસે કેટલું ઓઇલ બાકી રહ્યું? બાકી રહ્યું છે એટલે તમને ખબર પડવી જોઈએ કે આ પદનો દાખલો નથી. 7 લીટર ઓઇલ હતું, એમાંથી 4 લીટર 750 મિલી વપરાયું. તો બાદ બાકીનો દાખલો છે. શાનો દાખલો છે? બાદ બાકીનો. તમારે આવો ડબ્બો બનાવવાનો, આ રીતે આમ ડબ્બો બનાવી દેવાનું. બરાબર. અને તમારા લીટર મિલીલીટર પણ લખવું પડે. એ લખો લીટર અને મિલીલીટર. હવે કેટલું ઓઇલ હતું? તો 7 લીટર ઓઇલ હતું. તો અહીં લખો 7 લીટર ઓઇલ હતું. એમાંથી કેટલું વપરાયું? તો 4 લીટર ને 750 મિલી. આ એક જ લાઈનમાં લખવાનું. 4 લીટર 750 મિલી આમ એક જ લાઈનમાં આવે. 4 લીટર 750 મિલી આમ એક જ લાઈનમાં આવે. આ રીતે ઉપર નહીં આવે, ઉપર તો 0 0 આવશે. બરાબર. આટલું ઓઇલ વપરાયું. તો કેટલું ઓઇલ બાકી રહે? તો 0 માંથી 0 જાય તો 0. હવે અહીં 10 કો લેવો પડશે 7 જોડેથી. તો અહીં 6 થઈ જશે, અહીં 10 થશે. 10 માંથી આના 10 કો હાલવાન છે એટલે અહીંયા 9 થઈ જશે ને અહીંયા 10 થઈ જશે. 10 में 5 જાય તો 5, અહીંયા 9 માંથી 7 જાય તો 2, અને 6 में 4 જાય તો 2. તો કેટલું ઓઇલ બાકી રહેશે? તો 2 લીટર ને 250 મિલી ઓઇલ બાકી રહ્યું. એક વેપારી હેર ઓઇલની 350 મિલીની એક એવી 7 બાટલી હેર ઓઇલ ખરીદે છે. તો તેણે કુલ કેટલું હેર ઓઇલ ખરીદ્યું ભાઈ? એક બાટલી 350 મિલીની છે. હેર ઓઇલની 350 મિલીની એક એવી 7 બોટલ. તો 7 બોટલ ખરીદી હોય તો કેટલું કહેવાય? તો અહીં પદ આવશે કે એક બોટલ બરાબર કેટલું? એક બોટલ એટલે કેટલા મિલી? 350 મિલી. એક બોટલ એટલે કેટલા મિલી હેર ઓઇલ? 350 મિલી. તો કેટલી બોટલ ખરીદી છે? તો કે 7. તો 7 બાટલી બરાબર કેટલું? તો શું થશે?
7 ગુણ્યા 350 આવશે. હવે 7 ગુણ્યા 350 નહીં કરવાનું, ખાલી 35 ગુણ્યા 7 પહેલાં કરી દેવાનું. તો 7 પંચે 35 નો પાંચડો વધી 3, 7 તરી 21, 22 23 24, તો 245. અને આ મીંડું ચડાવી દેવાનું. આટલા મિલી 2450 મિલી હેર ઓઇલ ખરીદ્યું કહેવાય. તો તેણે કુલ કેટલું હેર ઓઇલ ખરીદ્યું? તો એક બોટલમાં 350 મિલી, તો 7 બોટલ બરાબર કેટલું? તો 7 ગુણ્યા 350 એટલે 2450 મિલી હેર ઓઇલ ખરીદ્યું કહેવાય. તો આવા દાખલા પરીક્ષામાં પૂછાશે, તો તમારે ધ્યાનથી ગણવાના. ચલો અસ્તુ.